તો વૃષભ રાશિના જાતકો, સમયની માંગને સમજો. સમય શું દર્શાવે છે તેને સમજીને તે અનુસાર ચાલો. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા નવેમ્બર 2025નું રાશિ ભવિષ્ય. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારે વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. વૃષભ રાશિનું આવનારા નવેમ્બર 2025ના મહિનાનું માસિક રાશિફળ. તો વૃષભ રાશિના જાતકો, નવેમ્બર 2025નો આ મહિનો સામાન્ય રીતે તમારા માટે મિશ્રિત કે ઘણી હદ સુધી કમજોર પરિણામ આપી શકે છે. સૂર્યનો ગોચર 16 નવેમ્બર સુધી તમારા છઠ્ઠા ભાવમાં રહેશે, પરંતુ નીચ અવસ્થામાં રહેશે. તમારા કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને લાભ ભાવમાં રહેશે. એની સાથે સાથે ગુરુના નક્ષત્રમાં પણ રહેશે, પરંતુ 28 નવેમ્બર સુધી શનિ વક્રી અવસ્થામાં રહેશે. તો ઘણી હદ સુધી આપને અનુકૂળ પરિણામ દેવા માંગશે. તેમજ જો શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે સામાન્ય પરિણામ આપી શકે છે. ત્યારબાદ વાત કરવામાં આવે જો પારિવારિક જીવનની, પારિવારિક મામલાઓમાં નવેમ્બરનો મહિનો સામાન્ય રીતે તમને મિશ્રિત પરિણામો આપી શકે છે, કારણ કે બીજા ભાવનો સ્વામી બુધ મહારાજ 23 નવેમ્બર સુધી 7મા ભાવમાં રહેશે. નવેમ્બરના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી બુધની સ્થિતિ સારી નથી. એની સાથે સાથે પ્રેમનો કારક ગ્રહ શુક્ર મહારાજ આ મહિને બહુ સારી સ્થિતિમાં નથી રહેવાનો, જેથી આપને ખાસ આ સમયે આપના પ્રેમ જીવનમાં પણ ખાસ મિશ્રિત પરિણામો કે થોડા નબળા પરિણામો મળી શકે છે. ત્યારબાદ મિત્રો, જો વાત કરવામાં આવે આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિનો તમારા લાભ ભાવનો સ્વામી ગુરુ મહારાજ ઉચ્ચ અવસ્થામાં રહેશે. ત્યારબાદ આરોગ્યની વાત કરીએ તો આરોગ્યના દ્રષ્ટિકોણથી નવેમ્બરનો મહિનો તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે. મહિનાની શરૂઆતથી લઈને 2 નવેમ્બર સુધી, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો મહિનાના 1-2 દિવસ સુધી શુક્ર મહારાજ નીચ અવસ્થામાં રહેશે. તો ખાસ આ સમય આપને સાચવીને ચાલવાનો છે. સમયની માંગને સમજીને આપને હરેક વસ્તુને ખાસ સમજી વિચારીને તેમજ ધીરજ રાખીને આ સમયને વિતાવવાનો છે. ખોટી કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર પોતાના પારિવારિક જીવનમાં જીવવાનું છે, તેમજ પ્રેમ સંબંધને સાચવી રાખવાના છે. તેમજ કારકિર્દી ક્ષેત્રમાં પણ ધીરજ રાખીને પોતાના કાર્યો કરવાના છે અને પોતાની આર્થિક પરિસ્થિતિને સાચવવા માટે બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. અમને આશા છે કે આજના અમારા વિડીયોમાંથી આપને જરૂર આગળ ફાયદો થશે. તો જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તેમજ જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.